friends, today we start our 7th lecture of subject Mathematics 4 in BSc. Continue Unit 1 Sequences. ફર્સ્ટ થિયરમ કોચીસ ફર્સ્ટ થિયરમ ઓન લિમિટ્સ. હવે આ થિયરમ છે એ આપણે આના આગળના લેક્ચરમાં પ્રૂફ કર્યું હતું, પણ આજે આપણે એના એક્ઝામ્પલ કરવાના છે. એટલા માટે મેં પહેલાં સ્ટેટમેન્ટ લખી લીધું છે કે કોચીસ ફર્સ્ટ થિયરમ ઓન લિમિટ્સનું સ્ટેટમેન્ટ શું છે? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an ઇઝ ઇક્વલ ટુ l. એટલે કે અહીંયા an ઉપરથી એના ટર્મ લખવાના છે અને અહીંયા l હોય તો અહીંયા કમ્પલસરી l જ હોય, એવું થિયરમ કહેવા માગે છે કોચીસ ફર્સ્ટ થિયરમ ઓન લિમિટ્સ. આની થિયરમનું જે પ્રૂફ છે એ આપણે આના આગળના લેક્ચરમાં કરી લીધું છે. હવે આજે આપણે એના એક્ઝામ્પલ કરવાના છે. એક્ઝામ્પલ દર વખતે એકાદ બે તો પૂછાય છે આના, તો એક્ઝામ્પલ સાવ ઇઝી છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ, સો ધેટ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n 1 પ્લસ 1/2 પ્લસ 1/3 પ્લસ અપ ટુ 1/n ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે છે 1/n એટલે કે આપણે આખાના ડિવાઇડમાં શું લખી શકીએ? n લખી શકીએ. હવે આપણે શું કરવાનું છે તો કે આનું nથમું ટર્મ કેવું છે, એટલે કે an શું છે તો કે an ઇઝ ઇક્વલ ટુ શું છે? 1/n. હવે એમાં તમે લિમિટ લગાડો તો શું આન્સર આવે છે? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n ઇઝ ઇક્વલ ટુ શું આવે છે તો કે ઓબ્વિયસલી શું આવશે? 0 જ આવશે. અહીંયા an ની જગ્યાએ આપણે શું લખી નાખીએ? 1/n. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n ઇઝ ઇક્વલ ટુ 0. શું કામ? આની જગ્યાએ તમે ઇન્ફાઇનાઇટ મૂકો તો 1/∞ એટલે શું આવશે? 0. જો an ની અંદર તમે લિમિટ લગાડો તો એ 0 આવે, તો એના જેટલા ટર્મ છે એ બધાનો સરવાળો ડિવાઇડ n, એનો આન્સર પણ કેવો આવવો જોઈએ? 0 જ આવવો જોઈએ. કયા થિયરમ પ્રમાણે? બાય કોચીસ ફર્સ્ટ થિયરમ. તો કોચીસ ફર્સ્ટ થિયરમનું સ્ટેટમેન્ટ લખેલું છે અને એના ઉપરથી આપણે આ જે પ્રૂફ કરવાનું કીધું એ આપણે લાઈન લખી. કોના ઉપરથી? તો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે એના nth ટર્મમાં 0 આવે, એટલે અહીંયા જે પણ કંઈ વેલ્યુ હોય, સપોઝ 2 આવ્યું હોય તો આપણે અહીંયા આનો આન્સર શું આવે? 2 આવે. એ રીતે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ શું આપેલો છે તો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n બ્રેકેટ 1 પ્લસ, જો આ સેમ એના જેવું જ ફોર્મ છે કે 1 પ્લસ 2^1/2 પ્લસ 3^1/3 પ્લસ n^1/n. તો આ આપણું મેઇન ટર્મ છે, એને આપણે શું માની લઈએ તો કે an. એટલે હવે એમાં તમે લિમિટ લગાડો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ nth રૂટ ઓફ n ઇઝ ઇક્વલ ટુ, હવે શું થશે? nth રૂટ ઓફ n ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 1 થશે. કોના? તો કે આપણે આગળ થિયરમ નંબર 5 આવ્યું હતું, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ nth રૂટ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે એના nth ટર્મમાં તમે લગાડ્યું તો શું આન્સર આવ્યો? 1. તો એના જેટલા ટર્મ છે એ 1 2 3 a1 a2 a3 અપ ટુ n અને ડિવાઈડ કરીને અહીંયા n છે, તો એનો આન્સર પણ કેવું આવવું જોઈએ? 1 જ આવવો જોઈએ. કયા થિયરમ પ્રમાણે? કોચીસ ફર્સ્ટ થિયરમ પ્રમાણે. હવે આને તમે બીજી રીતે પણ ગણી શકો. જો તમને આ યાદ ના હોય તો તમારે આને બંને બાજુ ઇનડિટર્મિનેટ ફોર્મથી પણ કરી શકો. એ આપણે હું ઓરમાં તમને બીજો એક્ઝામ્પલ બતાવું છું હમણાં. આ રીતે કરી શકો, અથવા તો હું તમને નેક્સ્ટ હમણાં આના પછીના એક્ઝામ્પલમાં બતાવું છું. તો આ એક્ઝામ્પલ અત્યારે કમ્પ્લીટ કરીએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n ઇઝ ઇક્વલ ટુ l. એના ઉપરથી આપણે કોચીસ થિયરમનું સ્ટેટમેન્ટ લખેલું છે. તો કોચીસ ફર્સ્ટ થિયરમ ઉપરથી શું લખી શકશું? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n બ્રેકેટ, જે ક્વેશ્ચન આપેલો છે 1 પ્લસ 2^1/2 પ્લસ 3^1/3 પ્લસ n^1/n ઇઝ ઇક્વલ ટુ 1. એક જ યાદ રાખવાનું કે એનું જે nth ટર્મ છે એમાં લિમિટ લગાડીએ, એ જે આન્સર આવે એ આખી સિક્વન્સનો આન્સર આવે. પણ આ સિક્વન્સ કેવી હોવી જોઈએ? a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ અપ ટુ an/n એવી હોવી જોઈએ. જો અપોન n ન હોય તો તમારે ગમે એમ કરીને પહેલાં તો n કોમન કાઢવો પડે, જો ન હોય તો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે સેમ એ જ એક્ઝામ્પલ લીધો છે, પણ એમાં મેં તમને કીધું એ પ્રમાણે તમને જો યાદ ના હોય લિમિટ આમાં લિમિટ લગાડવાનું તો એ લખેલું છે. આ બધા સ્ટેપ તો આપણે આગળ કર્યા હતા એની જેમ જ છે. n એટલે શું તો કે એનું nth ટર્મ, બંને બાજુ લિમિટ લગાડો તો એ આના બરાબર તો l છે. એ શું કામ? તો કે આપણે થિયરમ પ્રમાણે, કોચીસ ફર્સ્ટ થિયરમ પ્રમાણે આના બરાબર l હોય તો l લઈ લેવાનું આપણે. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n^1/n. હવે આ જે આન્સર આવે એ કોની વેલ્યુ થશે? આમાં લિમિટ લગાડ્યાની આન્સર થશે. તો n^1/n જો આપને ખ્યાલ ન હોય ને આપને ખબર જ છે કે nth રૂટ ઓફ n ઇઝ ઇક્વલ ટુ શું છે? 1 છે, પણ જો યાદ ન હોય તો આપણે નવી મેથડ કહું છું. બંને બાજુ શું લેવાનો? લોગ લેવાનો. એટલે l ના લોગ l, આ ઘાત છે એ ક્યાં આવી જાય? લોગના નિયમ પ્રમાણે આગળ આવી જાય એટલે log n/n. તો ઇનડિટર્મિનેટ ફોર્મ આવી ગયું. તમે ફર્સ્ટ સેમમાં કે સેકન્ડ સેમમાં આ તમારે આવી ગયું છે. log n નો શું થશે? 1/n. બંને બાજુ વિકલન કરવાનું છે. log n નું 1/n અને n નું 1. તો
તો અહીંયા આન્સર આવ્યો 1/n. 1/n, n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ લગાડો તો આન્સર શું આવશે? 0. log l ઇઝ ઇક્વલ ટુ 0, તો બંને બાજુ e રેસ ટુ કરો તો l ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 0, તો l ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 1. જો l ઇઝ ઇક્વલ ટુ 1 આવ્યું તો એના જેટલા ટર્મ છે એ બધાનો સરવાળો ડિવાઈડ n, તો એની વેલ્યુ પણ કેવી આવી જોઈએ? 1 જ આવી જોઈએ. અહીંયા જે તમારે આન્સર આવ્યો હોય એ બાય કોચીસ થિયરમ પ્રમાણે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n બ્રેકેટ 1 પ્લસ 2 રેસ ટુ 1/2 પ્લસ 3 રેસ ટુ 1/2 પ્લસ અપ ટુ n રેસ ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1. આ બેમાંથી કોઈ પણ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ, જો મેં તમને કીધું હતું કે આમાં આગળ 1/n ન હોય તો આપણે શું કરવાનું? આગળ કોમન કાઢવાનો. તો આપણે એ પ્રોસેસ કરેલી છે. n સ્ક્વેર છે, n કોમન કાઢ્યા એટલે n જ વધ્યા. અહીંયા આમાંથી તમારે શું કરવાનું છે? n કોમન કાઢશો, પણ n કોમન કાઢો કેમાંથી કોમન કાઢીએ છીએ આપણે? સ્ક્વેરવાળા ફોર્મમાંથી. તો ઓટોમેટિકલી બહાર નીકળશે એટલે શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. અહીંયા વધશે 1 અને અહીંયા વધશે 1/n. તો તમારું સ્ટેપ કેવું થશે? n કોમન કાઢશો એટલે એક n બહાર વધશે ને એક n અંદર, એટલે 1 પ્લસ 1/n સ્ક્વેર. અને અહીંયાથી તમે n કોમન કાઢશો તો 2 સ્ક્વેર અને એક વખત n વધશે એટલે 4n. હવે આનું nth ટર્મ શું છે? તો કે 1/4n. હવે એમાં લિમિટ લગાડો તો 0 આવશે. તો જો આનો એનમાં લિમિટ લગાડો તો 0 આવે તો કોચીસ થિયરમ પ્રમાણે શું થશે? તો કે આનો આન્સર પણ કેવો આવશે? 0 જ આવશે. બાય કોચીસ ફર્સ્ટ થિયરમ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ આગળ 1/n અને આખું સ્ટેપ લખેલું છે જે તમને રકમ આપી છે એજ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. ફરી આપણે જે સ્ટેપ અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ તો જે મેઇન રકમ આપેલી છે એના બરાબર 0. સેમ એ જ એક્ઝામ્પલ છે. અહીંયા 2 રેસ ટુ આ a1 આ a2 આ a3 અપ ટુ an, આ 2 રેસ ટુ 1/n એ આપણો શું થશે? an થશે. હવે એમાં લિમિટ લગાડો ત્યારે આન્સર શું આવે છે એ જોવું હોય તો અહીંયા લિમિટ લગાડો તો 2 રેસ ટુ 1/n ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 થશે. તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ શું પણ થશે? 1. તો ડાયરેક્ટ આપણે આપણો જે ક્વેશ્ચન પૂછ્યો છે એના બરાબર પણ શું થશે? 1. આ એક્ઝામ્પલ ઇઝી છે તો તમે તમારી જાતે પણ ઘણા બધા એક્ઝામ્પલ ગણી શકો છો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે આ એક્ઝામ્પલ છે એ આગળ કોચીસ સિક્વન્સનો એક્ઝામ્પલ છે કે જે ત્યારે આપણે ટોપિક ચાલ્યો હતો ત્યારે એક એક્ઝામ્પલ જ હતો. તો આ એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા હું કરાવું છું. સો ધેટ સિક્વન્સ Sn ઇઝ ડાયવર્જન્ટ વેર Sn ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1/2 પ્લસ 1/3 પ્લસ અપ ટુ 1/n. આપણે શું બતાવવાનું છે? સિક્વન્સ કેવી છે? ડાયવર્જન્ટ. ઓકે, તો આપણે ઉલટું સપોઝ કરીએ, કન્વર્જન્ટ એવું સપોઝ કરશું એટલે આપણી એઝમ્પશન કેવી પડશે? રોંગ પડશે. સપોઝ સિક્વન્સ ઇઝ અ કન્વર્જન્ટ. જો કન્વર્જન્ટ હોય તો આપણે થિયરમ આવી ગયું કે એવરી કન્વર્જન્ટ ઇઝ અ કોચીસ સિક્વન્સ. તો એ કેવી થશે? કોચીસ સિક્વન્સ થશે. અને એના ઉપરથી આપણે આ જે છે એક શું લખેલું છે તો કે ડેફિનેશન લખેલી છે આખી કોચીસ સિક્વન્સની. For every epsilon greater than 0, there exists positive integer m such that n greater than or equal to m implies Sn n plus p minus Sn less than epsilon. Take epsilon is equal to 1/2. Epsilon is equal to 1/2 આપણે લઈએ તો અહીંયા શું આવશે? Sn n plus p minus Sn less than 1/2. હવે Sn plus p એટલે શું થશે? તો કે Sn આપને ખ્યાલ છે 1 પ્લસ 1/2 પ્લસ 1/3 અપ ટુ 1/n. હવે Sn n પ્લસ p એટલે અહીંયા આપણે થોડાક ટર્મ વધારવા પડશે. ક્યાં સુધી? n પ્લસ p સુધીના. અને માઇનસ Sn કરીને ક્વેશ્ચનમાં આપેલો જ છે. તો અહીંયા સુધીના બધા ટર્મ કેન્સલ થશે અને બાકીના જે ટર્મ વધશે એ શું થશે? લેસ ધેન 1/2. આટલું આપણને મળ્યું. હવે આપણે નવી એક કરીએ કે આ જે વેલ્યુ છે એક મોટી થશે કોના કરતાં? તો કે અહીંયા n+1 n+2 અપ ટુ n+p છે. પણ જો હું n+n 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 લખું એટલે કે છેદ મોટો હોય તો હંમેશા એ વેલ્યુ કેવી થશે? નાની જ થશે. એટલા માટે આ અહીંયા કેવું છે? ગ્રેટર ધેન, એટલે કે આ મોટું અને આ કેવું થશે? નાનું થશે. n+n એટલે 2n 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 કેટલા ટાઈમ્સ છે? n ટાઈમ્સ છે. તો n ઇન્ટુ 1/2n. તો n કેન્સલ, શું આવશે? 1/2. હવે તમે જોશો તો આ ઇક્વેશન નંબર 2 ગ્રેટર ધેન છે અને ઇક્વેશન નંબર 1 એ શું છે? લેસ ધેન છે. તો બંને કેવું આવ્યું? કોન્ટ્રાડિક્શન આવ્યું. એટલે કે આપણી એઝમ્પશન છે એ કેવી પડશે? ખોટી પડશે. એટલે કે વિચ ઇઝ કોન્ટ્રાડિક્શન. ઇક્વેશન 1 and 2 કેવું થશે? ખોટું પડશે. એક ગ્રેટર ધેન અને એક લેસ ધેન. તો એ તો ચાલે જ નહીં. તો એટલા માટે અવર એઝમ્પશન ઇઝ કેવી થશે? રોંગ થશે. તો સિક્વન્સ ઇઝ ડાયવર્જન્ટ. તો આપણે કોચી સિક્વન્સનો પણ એક્ઝામ્પલ સાથે લઈ લીધો છે. ઓકે, આપણે આજે અહીંયા ચેપ્ટર 1 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.